નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો આજે હતી ક્યાંક 12 જાન્યુઆરી એટલે કે શુક્રવાર, અને સેન્સેક્સનો એક્સપાયરી દિવસ હતો કે સેન્સેક્સમાં આપણે ટ્રેડ નથી કરતા. જો કે હું નથી કરતો એટલે લેવલ કે કાંઈ એમાં જાજુ ધ્યાન નથી દેતા એટલે આપણને નથી ખબર હતી. ચલો વાત કરી લઈએ બેંક નિફ્ટી અને નિફ્ટીનું 15 જાન્યુઆરીનું એટલે કે વીકલી એનાલિસિસની પણ ભેગી વાત કરી લઈએ. જોઈ લઈએ ઉપર છેલ્લું કે વીકમાં કઈ રીતના માર્કેટમાં જોવા મળે છે. તો જોઈ લઈએ પહેલા બેંક નિફ્ટીમાં જોઈએ તો પાછળના વીકમાં પણ એક ઝોનમાં માર્કેટ હતું અને આ વીકમાં પણ માર્કેટ અહીંયા એક ઝોનમાં જ ક્યાંક જોવા મળે છે કે જે ઝોનમાં છે માર્કેટ એનો ઉપરના ઝોનમાં જુઓ તો 48,500નો રેઝિસ્ટન્સ ઝોન છે અને 47,000નો રેઝિસ્ટન્સ સપોર્ટ ઝોન છે. એટલે માર્કેટ ક્યાંક 1500 પોઈન્ટની રેન્જમાં ચાલે છે. 1500 પોઈન્ટમાં માર્કેટ સપોર્ટ લે છે વારંવાર, કારણ કે માર્કેટે પાછળના એટલે કે આ ચાલુ જે વીક ગયું પાછળનું એમાં પણ 47,000થી સપોર્ટ લઈને માર્કેટ ફરીવાર 47,700 પાસે પહોંચ્યો છે. આ વીકનો હાઈ પણ માર્કેટમાં ક્યાંક 47,300 પાસે ક્યાંક હતો, જોવા મળ્યો હતો. તો ચલો માર્કેટમાં રેન્જ જ્યારે બ્રેક થશે નેક્સ્ટ વીકમાં ત્યારે ક્યાંક ફરીવાર મુવમેન્ટ જોવા મળશે અને તે પછી માર્કેટમાં 49,000નું ઝોન પણ છે. કારણ કે આજના દિવસે નિફ્ટીનું જોઈએ તો ઓલ ટાઈમ હાઈમાંથી ક્યાંક માર્કેટ જોવા મળ્યું છે અને સારી એવી મુવમેન્ટ પણ જોવા મળી. અને જે કાલના દિવસના લેવલ સેન્ડ કરેલા હતા એમાં નિફ્ટીમાં જે એક ટ્રેન્ડ લાઇન રાખેલી હતી તો માર્કેટ એના ઉપર જ ક્યાંક ઓપન થઈને ફરીવાર ટ્રેન્ડ લાઇન પાસે થોડું ઘણું નીચે આવીને પછી માર્કેટે ક્યાંક સારો એવો અપ ટ્રેન્ડમાં મુવમેન્ટ પણ જોવા મળી. અને લાસ્ટમાં આપણે છેલ્લે જે અડધી કલાકનું લાઈવ હતું એમાં પણ વાત કરી કે માર્કેટ સપોર્ટ ઝોન ઉપર છે 850 ત્યાં સુધી માર્કેટ અપ ટ્રેન્ડમાં છે, સારું છે. કારણ કે ઓપ્શન ચેઇન પણ એ રીતના જ કંઈક હતી અને માર્કેટમાં 850ના ઝોનેથી જોઈએ તો 900 સુધીનો ક્યાંક ટાર્ગેટ સારો એવો જોવા મળ્યો હતો. બેંક નિફ્ટીમાં પણ ક્યાંક એવું જ હતું અને જે આ નિફ્ટીમાં પણ આજના દિવસે જોવા જઈએ તો માર્કેટમાં સારી મુવમેન્ટ જોવા મળી. કારણ કે એક ટ્રેન્ડ લાઈન હતી, માર્કેટમાં રેઝિસ્ટન્સ ઝોન ક્યાં રાખવું એનું નક્કી નહોતું, પણ માર્કેટમાં ક્યાંય રેઝિસ્ટન્સ ઝોન એટલું બધું ઉપયોગ આવ્યું નથી, એટલા માટે આપણે જે સપોર્ટ એક જ રાખ્યો હતો અને માર્કેટ સારું એવું ઓપન થઈને પછી થોડુંક નીચે આવીને પણ અપ ટ્રેન્ડમાં માર્કેટ સારું એવું જોવા મળ્યું. જેમ કે બેંક નિફ્ટીમાં પણ ક્યાંક એવું જ હતું. બેંક નિફ્ટીમાં જે એક રેઝિસ્ટન્સ ઝોન હતું માર્કેટમાં, તો માર્કેટમાં ક્યાંક અહીંયા રેઝિસ્ટન્સ ઝોન પાસેથી પણ માર્કેટ સવારમાં સારો એવો સપોર્ટ બનાવીને ઉપર ક્યાંક જોવા મળ્યું છે, જેના લેવલ પણ સેન્ડ કરેલા હતા. અને જે આપણે આ ઓફરની વાત થઈ હતી તો ઓફર આવી ગઈ છે, જે ટેલિગ્રામમાં એનો મેસેજ પણ આવી ગયો છે. જે ઉત્તરાયણની છે ઓફર, તો એમાં ઓફમાં જે કૂપન કોડ કંઈ નાખવાનું નથી પણ એમનામાં જે ઓફ કરી દીધેલા છે. કારણ કે કૂપન કોડ નાખવામાં ઘણા લોકોના એવા મેસેજ હતા કે કૂપન કોડમાં તકલીફ પડે છે, કારણ કે એકમાં કૂપન કોડ નાખે છે તો એ બીજામાં ચાલતો નથી, એવી કંઈ પ્રોસેસ થતી હતી. તો એના હિસાબે એટલે બંનેમાં જે ડાયરેક્ટ જ ઓફ કરી લીધેલું છે તો કૂપન કોડની કાંઈ જરૂર નથી. તો જેને કોર્સ લેવાનો અને શીખવાની જેને ગણતરી છે એ આમાં જોઈન્ટ થઈ શકે છે. અને લેવલ છે એ જોઈ લે તો નિફ્ટીના પણ ક્યાંક સારા એવા કામ આવેલા છે અને બેંક નિફ્ટીમાં પણ ક્યાંક સારી એવી મુવમેન્ટ જોવા મળી છે. રેઝિસ્ટન્સ ઝોન પાસેથી સવારમાં માર્કેટે સ્કેલ્પિંગ જેવું કે 150 પોઈન્ટ પ્લસની ડાઉનસાઇડની મુવમેન્ટ આવી, પ્લસમાં પછી માર્કેટ ઉપર જઈને અને એના ઉપર પણ માર્કેટે એક પૂરેપૂરો ટાર્ગેટ 190 પોઈન્ટનો ક્યાંક જોવા મળ્યો. હજી રેઝિસ્ટન્સ ઝોનને માર્કેટે સપોર્ટ બનાવ્યો અને સપોર્ટ ઝોનમાં સારી એવી મુવમેન્ટ ક્યાંક જોવા મળી. તો એવું ક્યાંક બેંક નિફ્ટીમાં પણ હતું. અને વીકલી ટાઈમ ફ્રેમમાં જોઈ લે તો માર્કેટમાં જે સપોર્ટ રેઝિસ્ટન્સ છે એ થોડાક સારા ઉપયોગી છે. પણ માર્કેટમાં એક વસ્તુ છે કે 47,000નો ઝોન એક સારો સપોર્ટ થઈ ગયો છે, કારણ કે માર્કેટમાં 3 વાર ત્યાંથી કેન્ડલમાં સપોર્ટ ઝોન જોવા મળ્યું છે. અને એના નજીકનો માર્કેટનો ઝોન જોવા જઈએ તો 47,300 ને 400નો ઝોન છે, એ પણ સારો એવો સપોર્ટ છે જે ઇન્ટ્રાડેમાં સારો કામ આવી શકે છે. તો ચલો, કારણ કે ઇન્ટ્રાડેમાં કામ કરવા માટે વીકલીના લેવલ એટલા બધા ઉપયોગ નહીં આવે, પણ ઇન્ટ્રાડેના લેવલ આપણે જોઈ લઈએ. ઇન્ટ્રાડેમાં 10 મિનિટમાં લેવલ છે એ મેં ટેલિગ્રામની ફ્રી ચેનલમાં સેન્ડ કરી દીધા છે, જે ઇન્ટ્રાડેના લેવલ છે એ બધા. તો એમાંથી જોઈ શકો છો કે જે સોમવારે કેવા ઉપયોગી થશે એ સોમવારે જોઈ લેશું, કારણ કે અત્યાર સુધીમાં કેવા ઉપયોગી થયા છે એ તો ખ્યાલ જ હશે બધાને. અને બેંક નિફ્ટીમાં જોઈ લઈએ કે લેવલ છે એ પ્રમાણે તો માર્કેટમાં એક પાછળનો રેઝિસ્ટન્સ ઝોન છે અને અહીંયાથી માર્કેટમાં થોડુંક એવું ડાઉનફોલ પણ જોવા મળ્યું છે નિફ્ટી બેંકમાં, કારણ કે પાછળમાં માર્કેટ ત્યાંથી સારું એવું ફોલ સિગ્નલ પણ આપ્યું હતું. તો એ ફોલ સિગ્નલને પકડવા માટે શું કરશું કે માર્કેટમાં એક ટ્રેન્ડ લાઇન લગાવવી પડશે. તો ટ્રેન્ડ લાઇન ત્યાંથી એક લગાવી દેજો માર્કેટમાં જે છે એ ઝોનમાંથી, ત્યાંથી પરફેક્ટ એક ટ્રેન્ડ લાઇન લગાવી દેજો જે માર્કેટમાં કામ આવશે. કે માર્કેટ આ એક રેન્જ બનાવી છે, રેન્જમાં ચાલે છે ત્યાં સુધી અપ ટ્રેન્ડમાં છે, ફરીવાર ટ્રેન્ડ લાઇન બ્રેક કરે અને પ્લસમાં સપોર્ટ ઝોન પણ બ્રેક થતો હોય, બંને વસ્તુ ભેગી થાય તો એમ પેટર્ન ક્યાંક બની જશે અને એના આરે ક્યાંક પુટમાં જવું હોય તો જઈ શકાય. બાકી માર્કેટમાં નિફ્ટી ઓલ ટાઈમ હાઈ ઉપર છે એટલે બેંકનું નક્કી નથી, બેંક પણ નીકળશે તો એની પણ મુવમેન્ટ થોડી ઘણી આવી જોઈએ. ઓલ ટાઈમ હાઈમાંથી ન જાય તો વાંધો નહીં, પણ થોડી ઘણી તો મુવમેન્ટ આવી જોઈએ કે 48,200 સુધી પાર કરી દે. એટલા માટે કદાચ
સોમવારે માર્કેટ 48,000ના ઝોન ઉપર ખુલે છે અને માર્કેટ અહીંયા સવારમાં જ સારો એવો સપોર્ટ અથવા અહીંયા સારી એવી હેમર કેન્ડલ અથવા ડોજી કેન્ડલ તરીકે જોવા મળે તો ડોજી કેન્ડલ નીચે સ્ટોપ લોસ રાખીને રેઝિસ્ટન્સ ઝોન છે એને સપોર્ટ ઝોન બનાવીને માર્કેટમાં અપ ટ્રેન્ડ માટે જોઈ શકાય, કારણ કે વોલેટિલિટી હશે માર્કેટમાં. નિફ્ટી જે ઓલ ટાઈમ હાઈમાંથી ટચ થઈ ગઈ છે અને બેંક નિફ્ટી ફરીવાર 47,800નો જે રેઝિસ્ટન્સ ઝોન હતો એને એકવાર પાર કરી દીધો એટલે મુવમેન્ટ બંને સાઈડ આવશે. એવું નહીં કે એક સાઈડ વન સાઈડ ચાલુ રહેશે, પણ વચમાં પુટનું સ્કેલ્પિંગ પણ થતું રહેશે. જો માર્કેટ અપ ટ્રેન્ડમાં હશે ને તો એનું પણ ધ્યાન રાખશું, પણ એક ટ્રેન્ડ લાઈન લગાવીને રાખશું. ફરીવાર માર્કેટ કે અહીંયા સાઇડવેઝ ઓપન થાય છે અથવા વધારે ડાઉન ઓપન થઈ જાય છે તો ટ્રેન્ડ લાઈન ઓલરેડી બ્રેક થઈ જ ગઈ હશે. તો એના માટે માર્કેટમાં સપોર્ટ જે આવતા હોય એ સપોર્ટનું ધ્યાન રાખજો. જો કે 245ના ઝોન પાસે 47,245, કારણ કે જો વધારે ડાઉન ખુલી જશે તો માર્કેટમાં અહીંયાથી એક બાઇંગ આવવાના ચાન્સ છે. એને પહેલા જોવા જઈએ તો 400 થી 500નો ઝોન, એટલે કે 500નું ઝોન છે એ ક્યાંક સપોર્ટ તરીકે કામ આવી શકે. માર્કેટ અપ ટ્રેન્ડમાં છે એટલા માટે, કારણ કે પાછળથી પણ માર્કેટમાં એક સારી એવી રેડ કેન્ડલ હતી પણ માર્કેટે પૂરી કરી દીધી હતી અને કાલના દિવસે પણ, એટલે આજના દિવસે ફરીવાર માર્કેટમાં પહેલી જ રેડ કેન્ડલ આવી ગઈ. પછી માર્કેટ એને પૂરું કર્યું, પછી થોડોક કોન્ફિડન્સ હતો કે માર્કેટ થોડુંક અપ ટ્રેન્ડમાં રહેવાની કોશિશ કરે છે અને લાસ્ટમાં પણ થોડુંક એવું સેલિંગ જોવા મળ્યું છે જે બેંક નિફ્ટીમાં, એટલા માટે. તો ચલો વાત કરી લઈએ નિફ્ટીની. નિફ્ટીમાં એક વીકની ટાઈમ ફ્રેમમાં જોઈ લઈએ તો માર્કેટ સારું એવું અપ ટ્રેન્ડમાં ચાલુ છે. જે હાયર લો જે પેટર્નમાં જાય છે એમાં સારું એવું જાય છે. એમાં પણ 10 મિનિટમાં લેવલ જોઈ લઈએ તો નિફ્ટીના પણ લેવલ મેં સેન્ડ કરી દીધા છે, જે ટેલિગ્રામની ફ્રી ચેનલ છે એમાં જ. તો ચલો નિફ્ટી માટે રેઝિસ્ટન્સ ઝોન કોઈ છે નહીં, પણ 22,000નો ઝોન છે માર્કેટમાં બ્લુ લાઇન રાખેલી છે, કારણ કે 22,000નો મેં ઘણા ટાઈમથી રાખેલો. અને નેક્સ્ટ આના પહેલાની આપણે જે હતી અઠવાડિયાનું એનાલિસિસનો વિડીયો, એમાં પણ આપણે થંબનેલમાં લખેલું હતું કે ઓલ ટાઈમ હાઈ પાસે શું જઈ શકે છે કે નથી જઈ. તો માર્કેટમાં સારું એવું કે જે 8 તારીખનો વિડીયો હતો અને આજે 15 તારીખ થઈ છે, તો માર્કેટમાં એમાં પણ ક્યાંક આજે 12 તારીખ છે પણ 15 તારીખ હવે નજીક જ છે. તો 3 દિવસમાં માર્કેટમાં જે વિડીયો વાત હતી ત્યારે પછી માર્કેટમાં સારું એવું માર્કેટમાં મુવમેન્ટ જોવા મળી કે જે ઓલ ટાઈમ હાઈમાંથી ક્યાંક માર્કેટ જોવા મળ્યું અને જે પ્રમાણે 800નો ઝોન રેઝિસ્ટન્સ ઝોન હતો મોટો જબર. તો હવે રેગ્યુલરી વાત છે કે સપોર્ટ તરીકે કામ કરવાનો છે. માર્કેટમાં જ્યાં સુધી 800 ઉપર છે ત્યાં સુધી 22,000નો ટાર્ગેટ રાખી શકાય છે. જ્યાં સુધી 800 ઉપર છે ત્યાં સુધી ફરીવાર એને બ્રેક થઈ જાય છે તો નીચે ડાયરેક્ટ 700નો ઝોન છે વચમાં, કારણ કે જ્યાંથી માર્કેટે ચડીને આવ્યું છે તો એ ઝોન પણ એવું જ રહેવાનું છે. પણ જ્યાં સુધી માર્કેટ ડીપમાં જોવા મળે છે અથવા અહીંયા 798 પાસે 820 પાસે ક્યાંક જોવા મળે તો માર્કેટમાં એક ટ્રાય એવી કરી શકાય કે માર્કેટ ફરીવાર હજી 22,000ના ઝોન સુધી જઈ શકે. તો એ એક માર્કેટનો પહેલો ચાન્સ રહેશે. કદાચ માર્કેટ ડાઉન ઓપન થાય તો પણ માર્કેટમાં 800ના ઝોન પાસે એક બાઇંગનો ચાન્સ થોડોક રાખી શકાય કે માર્કેટ ત્યાંથી અપ જઈ શકે, અથવા માર્કેટ ડાયરેક્ટ જ ઓપન થાય છે 22,000ના ઝોન ઉપર તો ક્યાંક માર્કેટનું જે લેવલ છે એ ફરીવાર માર્કેટ ગેપ પૂરવાની ટ્રાય પણ કરશે અને 900ના ઝોન પાસે આવશે. અહીંયાથી ક્યાંક બાઇંગ જોવા મળી શકે કે ફરીવાર 22,000ના ઝોન ઉપર ક્યાંક જોવા મળે તો નેક્સ્ટ વીકમાં પણ માર્કેટ 22,000ના ઝોન ઉપર જ ક્યાંક ટ્રેડ કરતું હોય એવું જોવા મળે. અને પછી આપણો જે જાન્યુઆરીનો એનાલિસિસનો વિડીયો છે પછી ઓલ ટાઈમ હાઈમાંથી માર્કેટમાં થોડુંક એના ઉપર જોશું માર્કેટમાં, અને પછી એવું લાગે છે કે માર્કેટ 800નો ઝોન પણ બ્રેક કરી દે છે તો જ્યાં સુધી 800ના ઝોન બ્રેક થયું છે એના ઉપર ન આવે ત્યાં સુધી પુટના વ્યૂ માટે બેસી શકાય એવું માર્કેટમાં છે, કારણ કે વ્યૂ પરફેક્ટ પકડીને બેસવું પડે. અને જો માર્કેટ એમાં પણ બંને સાઈડ સ્ટોપ લોસ હિટ કરી દે છે, સાઇડવેઝ છે, તો પછી માર્કેટમાં રેન્જ બનાવી દેજો. બે સ્ટોપ લોસ હિટ થઈ ગયા હશે અને રેન્જ પછી બ્રેકઆઉટ જે બાજુ આવશે એ બાજુ પુલ બેક હારે જવાનું રાખજો, કારણ કે ડાયરેક્ટ માર્કેટમાં કરશો તો ડાયરેક્ટ મુવમેન્ટમાં સ્ટોપ લોસ મોટો બનશે, પણ નાનો પુલ બેક આવતો હોય તો બે સ્ટોપ લોસ હિટ થાય પછી ત્રીજો સ્ટોપ લોસ હાવ નાનકડો લેવો પડે તો એમાં ક્યાંક મેળ આવી જશે. તો એવી રીતના ક્યાંક નિફ્ટીના એનાલિસિસમાં કામ આવી શકે એવું છે. તો ચલો લેવલ બંનેના મેં સેન્ડ કરી દીધા છે, કઈ રીતના લેવલમાં વર્ક કરશું એ બંનેમાં ધ્યાન રાખજો. નિફ્ટી બેંકમાં એક ટ્રેન્ડ લાઈન નીકળે છે એ ટ્રેન્ડ લાઈન લગાવી દેશું અને સપોર્ટ રેઝિસ્ટન્સ બંને છે નિફ્ટી બેંકમાં, કારણ કે બેંકમાં હજી મુવમેન્ટ થોડીક વધારે બાકી છે, નિફ્ટીમાં આવી ગઈ છે ઓલ ટાઈમ હાઈ વાળી. તો બેંકમાં એવું ફરજિયાત નથી કે મુવમેન્ટ આવી જાય એવું, પણ મુવમેન્ટ માર્કેટમાં આવતી હોય તો એ બંને ઝોન છે ઝોનમાં આપણે ધ્યાન રાખશું કે ઝોન ઉપર કામ કરીને માર્કેટમાં લેવલ ઉપર કામ કરીને મુવમેન્ટ લેવાની. ડાયરેક્ટ એમના મઠે ગઠે મુવમેન્ટ આપણે નથી લેવી. લેવલ ઉપર કામ કરીને કંઈક એનાલિસિસ સાથે મુવમેન્ટ લેશું ને તો આપણને એમ પણ થશે કે અઠે ગઠે મુવમેન્ટ નથી લીધી, ક્યાંક લેવલ ઉપર કામ કર્યું, એનાલિસિસ કર્યું કે આવી રીતના માર્કેટમાં ટ્રેન્ડ મુજબ ચાલે છે કે આવી મોટી ટાઈમ ફ્રેમમાં એનાલિસિસ છે કે આ સપોર્ટ છે કે રેઝિસ્ટન્સ છે. કારણ કે અત્યાર સુધી 820નો રેઝિસ્ટન્સ ઝોન હતો જ, પણ માર્કેટમાં હવે સપોર્ટ છે તો સપોર્ટ તરીકે કામ કરવાનું. માર્કેટ સપોર્ટ દેખાડે છે તો આપણે જાજી ઉતાવળ નહીં કરીએ અને રેઝિસ્ટન્સ બનાવવાની. માર્કેટ જો બનાવશે તો આપણે એના મુજબ કામ કરશું એટલા માટે, કારણ કે એનાલિસિસ કંઈક આવડતું હશે તો માર્કેટમાં એન્ટ્રી કરવામાં થોડુંક ડર નહીં લાગે, કારણ કે કંઈ શીખા જ નહીં હોય તો થોડોક ડર લાગશે એટલા માટે. થોડું ઘણું માર્કેટનું નોલેજ ભેગું કરજો જ્યાંથી મળે ત્યાંથી.
કારણ કે 2024 ચાલુ થઈ ગયું છે, 2023 પૂરું થઈ ગયું છે. જો 2023માં માર્કેટમાં આવ્યા હોય તો 2024માં તો હવે ક્યાંક શીખવાની ગણતરીએ માર્કેટને જોજો અને માર્કેટમાં એમ આગળ વધજો. તો એવી ક્યાંક આશા રહે. અને આજ હું 12 તારીખે વિડીયો બનાવું છું એટલે આપણે 14 તારીખે ઉત્તરાયણ પણ છે, તો ઉત્તરાયણની પણ બધાને હાર્દિક શુભકામના. તો ચલો, જય ભારત, જય હિન્દ મિત્રો, મળીએ 15 તારીખે લાઈવ વિડીયોમાં.